આજે બહુ દુઃખદ અને બહુ સુખદ સાથે વાત કરવાની થાય કે તો હવે નીચે ઉતરે છે. કેદારનાથ યાત્રા દોરાન છે ને સૌથી વધારે ખોફ કેનો રહે ખબર? એક તો આપણે સોનપ્રયાગથી ગોરીકુંડ આવે એ એક જગ્યાએ ગમે ત્યાં લેન્ડ કરતી જાય ને આ વોટરફોલ દેખાય ને આ પાણી વધી ગયું હોય ને તો એક લોચા થઈ જાય. કિચડ તો જો તમે ખાલી ભાઈ સાહેબ ગુડ મોર્નિંગ યુર ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? આજે બહુ દુઃખદ અને બહુ સુખદ સાથે વાત કરવાની થાય કે તો હવે નીચે ઉતરે છે. મારી તબિયત છે ને 3 દિવસથી બહુ ખરાબ છે વેધરના લીધે, મતલબ ઠીકઠાક. અને અત્યારે ઘરે નથી જતો, અત્યારે બહાર જાઉં છું, મતલબ ફરવા જ જાઉં છું 1-1.5 મહિના માટે. પાછું આવી જ્યારે સિઝન ચાલુ થાય ને પાછી હમણાં વરસાદનો ટાઈમ થઈ ગયો ને એટલા માટે શું કહેવાય અહીંથી નીકળું છું. તમને ખબર તો છે વરસાદમાં ગઈ વર્ષે પણ કેવું થયું હતું. ચલો એની વાતને સ્કીપ કરીને બધાને ખબર જ છે કે કેવું હતું ગઈ વર્ષે. પણ હવે આપણે છે ને ક્યાં જઈએ છે ખબર? ગેસ્ટ કરો હું ક્યાં જઈએ હવે? આપણી ઓડિયન્સ જઈએ હવે ક્યાંક મસ્ત મજાની, તમને મજા આવી જાય એવી જગ્યાએ જવું આપણે, હે ને? બહુ મજા આવશે. કાંઈ નહીં, આપણે પેકિંગ થઈ ગઈ છે, એક બેગ, બીજું બેગ, અને અત્યારે છે ને 7 વાગવા આવી ગયા છે. આપણું બધું કમ્પ્લીટ સામાન થઈ ગયું છે. બસ હવે નાવા જાઉં, ફ્રેશ બ્રેશ થઈએ ને આપણે અહીંથી નીકળીએ હવે. મજા આવી જાય હવે. આપણું બેગ પેકિંગ કમ્પ્લીટ થઈ ગયું છે અને ભાઈ લોંગ ટાઈમ પછી ઉપાડે ને એટલે વેઇટ લાગવાનો છે, તાકાત થયો. અને આપણા ભાઈઓ પણ મળ્યા છે. કેમ છો? આપણે ક્યાંના જ છો? આપણા ભાઈઓ આવ્યા હતા નડિયાદથી. કાલે પણ સાંજે મળ્યા હતા, અમે પણ રાતે મળ્યા હતા, એટલે કાંઈ વિડીયો બનાવ્યો નહોતો, થોડીક મારી તબિયત ખરાબ હતી એટલા માટે. અત્યારે પણ મળ્યા છે અને અત્યાર સીધા આપણે કેમ સાઈડ આવ્યા છે. દર્શન થઈ ગયા? અરે વાહ વાહ વાહ. આ બધા ભાઈઓને આપણી સહેલી મુલાકાત છે, કેમ કે આજ લાસ્ટ વાર જ મળવાનો છે. બાકી અત્યારે હું નીચે ઉતરું છું અને એક ભાઈ પણ આવ્યા છે. હાય ભાઈ, કેમ છો? આપણે ક્યાંના છો? ખાંભાના ભાઈ પણ આવ્યા છે અને ભાઈ 10 દિવસ રોકાવાના છે. કાંઈ વાંધો નહીં. હર હર મહાદેવ. રોકાવા આરામથી. તમારા દર્શન તો થઈ ગયા ને? કાંઈ વાંધો નહીં. ચલો, જય માતાજી. તમારું ધ્યાન રાખજો. તમે આજે નીકળવાનું છે નીચે? અરે વાહ, જય માતાજી. ચલો અમિત ભાઈજી, મિલતે हैं. जय श्री केदार. जल्दी मिलेंगे. जय श्री केदार. थैंक यू सो मच रिंकू भाई, थैंक यू इतना प्यार देने के लिए, थैंक यू. क्या कहते हैं, दुखद बात के साथ करना पड़ रहा है कि अपने भाई से बिछड़ रहा हूँ मैं. चलिए कोई नहीं, बहुत जल्द आएंगे हमारे पास गौरव भाई. आ रहा हूँ भाई 1-2 महीने में कुछ करने, ठीक है? ભાઈ કહે છે કે જમીને જા તો થોડું ખાઈ લો, પેટ પૂજા. ચલો આપણે ધીરે ધીરે નીકળી ગયા છે. આવા રસ્તા આપણે નીચેની સાઈડ જઈએ છીએ. હું છે ને મારું સ્પીકર ભૂલી ગયો છું, તો મેં રિંકુને ફોન કર્યો, એ મને સ્પીકર દેવા આવે છે. અહીં સામાન રાખી દીધો યાર, બહુ વેઇટ લાગે છે, લોંગ ટાઈમ પછી ઉપાડું ને એટલે. રિંકુ મને સ્પીકર દેવા શું આવે પાછો? હેલો હેલો. ચલો દૂરથી ઠાલીને આવ્યો. થેન્ક યુ સો મચ બ્રધર, થેન્ક યુ. ये कीमती है भाई, इसके बिना मजा नहीं आएगा. चल ठीक है, मिलते हैं भाई. थैंक यू. चल थैंक यू भाई, मिलते हैं. चल અહીંથી આવ્યો, હવે અહીંથી જઈ ભાઈ આપણે આપણો સામાન ઉપર લઈ. હવે મારો સામાન મેં રેઢો મૂકીને ઉતરી ગયો. એક બહુ સારું થઈ ગયું કે ટ્રાફિક ઓછી થઈ ગઈ ને, એના લીધે ઘોડા ઓછા મળશે, એટલે આપણો રસ્તો ક્લીન છે. જો એટલે એક ટાઈમ ઘોડા પડાવે એટલી જગ્યા, મતલબ શું કહેવાય, ફૂલ હોય ને, વાત ના પૂછો. હા, ઓછા ઘોડા છે. જો હા, આરામથી જવાનું છે, કંઈ ટેન્શન જ નહીં. તો શોર્ટકટ ધીરે ધીરે આગળની સાઈડ જતા હતા અને વેધર છે ને ધીમે ધીમે થોડું ખરાબ થવા માંડ્યું છે. અને અમે એમ કીધું કે અમારી સાથે એક ભાઈ પણ જોડાઈ ગયા છે. કેમ છો ભાઈ? મજામાં? આપણે ક્યાંના છો? આ લોકો છે ને 5 થી 6 મેમ્બર્સ છે અને મને પાછળ મળી ગયા હતા અને મને વર્તી ગયા હતા. ભાઈનો રિએક્શન તગડો હતો જોયો ને, એટલે પણ અપડેટ આમ સાચા હોય. થેન્ક યુ સો મચ. મતલબ અપડેટ જોતા ભાઈ ડેલી બરાબર આવતા ને? કમ્પ્લીટ. કઈ વાંધો નહીં, પાછા અપડેટ આવી છે 1 મહિનાની અંદર. એક અપડેટ એમના કમ્પ્લીટ હોય. લાસ્ટ 2 મંથ્સ થી લાસ્ટ 1.5 મંથ્સ થી. બસ આ પ્યાર માટે તો આપણે ઉપર હતા. બાકી ભાઈ સાથે છે થોડી વાર રોકાણા છે, કેમ કે એમના દોસ્ત છે ને પાછળથી આવે છે. ભાઈ પણ એડ થઈ ગયા. હેલો ભાઈ. બીજા ભાઈ પણ આવી ગયા, આ લોકો સાથે જ છે. અને જો ધીરે ધીરે પાછળથી આવે છે આ બધા પણ સાથે જ છે. જો સાટા ચાલુ થઈ ગયા, દેખે વાદળ આવી ગયા ને. નીચેની સાઈડ મસ્ત છે, ઉપરની સાઈડ ખરાબ થવા માંડ્યું. હેલો. આ બધા તમે બધા કેટલા જણ છે? 1 2 હજી એક પણ છે સાથે. જો હવે આરામથી 1 2 3 4 5 6 7 જણા છે, મતલબ બધા સાથે જ છો ને? અરે વાહ. અમારા ભાઈ છે ને આજે મારો પ્લાન કર્યો છે કે આમ 2 ભાઈ યાર વોક કરવાનું છે. 2 ભાઈઓ બાકી છે ને આપણા ખાસ ફ્રેન્ડ ભેગા થઈ ગયા છે દીવના. કેમ છો બધા? જય શ્રી કેદાર. અને આપણા બધા છે ને ખાસ ફ્રેન્ડ છે, સાથે કામ કરવાવાળા છે. મતલબ આમાં અડધા નથી પણ અડધા તો કામ કરવાવાળા સાથે છે. બાકી બધા મેળા. કેમ છો બધા? મજામાં ને? આ બધા છે ને દર્શન કરવા ઉપર જાય છે ને અમે રિસેન્ટલી વેચોઈસ મળ્યા છે.
પ્લાન કેન્સલ થઈ ગયો ઉપર ભેગો થવાનો. દિલ તૂટી ગયું. કઈ વાંધો નહીં ભાઈ, કિસ્મત હશે તો પાછા ભેગા થશો. તમે સાર કામ કરવાના છે ને? એક ફ્રેમમાં આવતા નથી યાર, એટલા બધી મોટા છે આખા. હું કેવાય 12 જણા હશે, 12 1 2 3 ગણી લો તમે. કઈ નહીં, ચલો જય શ્રી કેદાર, ધ્યાન રાખજો તમારું. ને મારા લાઈક કામ હોય તો જરૂર કહેજો. ભાઈઓ સાથે છે ને મળી લીધો છું. આ બધા છે ને હવે જો આમ નીકળવાની તૈયારી કરે છે, અને હું છે ને આમાં નીકળવાનું છે. ને હવે વરસાદ ચાલુ થવાનો છે, ભરી ગયા. વરસાદ નડશે હવે, નીચે પગી જાવ ત્યાં સુધી વરસાદ ન આવવો જોઈએ. આપણે ભાઈ આપણી સાથે આવવાના છે હમણાં. આપણે નીચે જતા બીજા ભાઈ પણ મળી ગયા, જે ભાઈ ઉપર જાય છે. જય શ્રી કેદાર ભાઈઓ. ક્યાંના છો આપણે? અમદાવાદની ગેંગ પણ મળી ગઈ. આરામથી મસ્ત મજાના દર્શન કરો. ને અહીંથી હજી છે ને આપણે 9 કિલોમીટર ઉતરવાનું છે. ચલો જય શ્રી કેદાર, બાય બાય. તમારી સાથે જો એટલે આટલો સ્પીડમાં ચાલો છો. નહીં તો અત્યારે ક્યાં હતું? તમારી ફેમિલી તો બહુ બધી પાછળ છે, તમારા ફ્રેન્ડ સર્કલ નહીં. બાકી છે ને અમે ચા પીવા રોકાણા છે રેકડીએ, કેમ કે યાર વરસાદ યાર કન્ટિન્યુ ચાલુ થઈ ગયો, અને હું પલડી પણ ગયો થોડો ઘણો. વાત ના પૂછો. અત્યારે જો નાસ્તો કરવા આવી ગયા છે, ચા અને બિસ્કીટ. આ જો નાના એવા છોકરાને લઈને જાય છે, જો એના ખોડામાં વરસાદ ચાલુ છે. સો પણ બીજી સાઈડ જાવ તો કે ને કે ગધા ઉપર ગધા બેઠા એવું હાલે છે અહીંયા. આમ બધી આમ જોયું હોય ને તમે જેમ સાઈડમાં જાય છે, આગળ કોક ને કોક એવો આવતો હશે ઘોડા જેવો કે ગધાડા ઉપર બેઠો હોય. હા ને, સાચી વાત કીધું ખોટું કીધું? આપ્યા છે ભગવાને તો વાપરો ને. તો યાર કેટલા મસ્ત મજાના ભગવાને પગવા આપ્યા. પાપ કરવા જાવ છો તો નદીએ છે ને રૌદ્ર રૂપ ધારણ કરી લીધો ભાઈ. જો તો ખરા કેટલી ડેન્જર સાઈડ છે ભાઈ સાહેબ, ખતરનાક જાય હોય, ખતરનાક. ફોનમાં ચાર્જ એવો શું થઈ ગયું, હું નીચે ધીરે ધીરે પગવા આવ્યો, સાઈડ પડત સ્ટેપ ભૂલી ગયો હાલવામાં. હા, અને વરસાદ હજી કન્ટિન્યુ ચાલુ જ છે, વરસાદ નહીં બનતો તો બહુ એટલે બહુ ડેન્જર દેખાય છે ભાઈ. વાહ, તો બ્રિજ આખો હલે, મજા આવી ગઈ. આવા નજારો કેટલો ખતરનાક છે, જોઉં તો ખરા. માય ગોડ, બહુ ડેન્જર દેખાય. થોડાક છે ને થાકી ગયા હતા, તો બે ભાઈઓ બેઠા છે, બેગ રાખી દીધા. મજા આવે છે તમારે ટ્રેક કરવાની. અને છે ને અત્યારે વેધર બહુ મસ્ત ફાઇન જતું હતું ને, એટલા માટે મને એમ લાગ્યું કે અહીંયા છે ને ટાઈમલેસ મૂકી, ટ્રાયપોડ નાખી દીધું. થોડી વાર ટાઈમલેસ નાખી દઈએ. કેદારનાથ યાત્રા દોરાન છે ને સૌથી વધારે ખોફ કે ન રહી ખબર? એક તો આપણે સોનપ્રયાગથી ગોરીકુંડ આવે, એ એક જગ્યાએ ગમે ત્યાં લેન્ડ કરતી જાય ને. આ વોટરફોલ દેખાય ને, એ આ પાણી વધી ગયું હોય ને તો એક લોચા થઈ જાય. બહુ ડેન્જરસ છે ને. જો વરસાદ એ ચાલુ છે, ભાગીએ આપણે ભાઈ, ગમે ત્યારે ગમે છે. આ જો તો કેટલું ખતરનાક લાગે યાર. ભાગો ભાગો. ધીરે ધીરે છે ને નીચેની સાઈડ ઉતરી ગયા, અને અહીંથી છે ને ખાલી 3 કિલોમીટર બાકી છે, ખાલી 3. અને સામેનું જો મને વેધર મળ્યું ને તમને દેખાડું, ઘડી ખરી જાઓ, વેટ કરી જાઓ. બહુ એટલે બહુ મસ્ત છે યાર. આવા રસ્તામાંથી જાય છે, જોઈ લે. અત્યારે એક સારું છે હે ભાઈ, કે થોડા ખસર નથી, કોઈ પણ વરસાદ નથી. પહેલા તો પણ બંધ થઈ ગયો, અત્યારે એક પ્લસ પોઈન્ટ છે. હવે જો વેધર, વાહ કેટલું મસ્ત દેખાય છે યાર. જન્નત મળી ગઈ. જો તો જો ધૂંધળું થઈ ગયું. અને ખબર મેં તમને કીધું હતું કે રસ્તામાં બ્રિજ તૂટ્યો હતો હમણાં થોડાક સમય પહેલા, તો જો અહીંયા તૂટ્યો હતો. અત્યારે તો હરખું કરી નાખ્યું, પણ અહીંયા પબ્લિક જામી હતી. ખબર તમને? અહીંયા મેં રીલ નાખી હતી, એ આ જગ્યાની જ છે. હા હા, બધી કેવા મસ્ત મજા લાઈનમાં હાલે. વોટર કિચડ તો જો તમે ખાલી ભાઈ સાહેબ. બહુ એટલે બહુ ગંદકી છે ભાઈ. ઘોડા આવે છે ને આવું પિત્તળ મિત્તળ કરી નાખેલું છે અહીંયા, જરી પણ મજા ના આવે એવું. શું કરીએ, યાત્રા હોય હે. ઓ ભાઈ ઓલો પર જો પાણી જાય. અને હા, આગળ તમને છે ને એક જગ્યાના બોટલ દેખાડું, વાળી ભેગું થાય ને, ગોળ ગોળ કરીને બોટલ એનું એક જગ્યાએ ભેગી થાય, તમને બોટલ પીતાડું. વાળી બોટલમાં તો એક ભેગલો પડ્યા છે. ગઈ વખતે મેં ગયા હતા ને ત્યારે એટલું પાણી નહોતું. આ વખતે વરસાદ થોડોક વધી ગયો ને, એટલે થોડુંક વરસાદના લીધે વોટરફોલ વધી ગયું, એટલે આ કેટલું મસ્ત દેખાય છે. હા, લેટ્સ ગો ચાલીએ હવે આગળની સાઈડ. બાપરે, ફાઇનલી ગાઈસ ગૌરીકુંડના મેન ગેટે આપણે પહોંચી ગયા છીએ. લુક, એનર્જી આવી ગઈ. અને અત્યારે સમયની વાત કરું ને તો લગભગ 5 વાગે આવ્યા હોય. એટલા રેસ્ટ લઈ લઈને આવ્યા ને, વાત ના પૂછો, આરામથી આવ્યા એમ.
પરફેક્ટ ટાઈમે. જેટલા પણ ભાઈઓ છે ને એ આપણા બધા ગુજરાતી છે. જય શ્રી કેદાર ભાઈઓ. સામાન રાખી દે ને બધા બેઠી જાય. આપણે બધા ગુજરાતી ભાઈઓ મળ્યા. બધા ભાઈઓ છે ને ગાડીમાં બેઠા હતા અને પાછા નીચે ઉતર્યો છે. એનું કારણ એમ છે કે મેક્સિમમ છે ને ગાડીમાં 9 જણા આવે ને આમાં કરીબન વધારે કરે છે. હવે આપણે પાછા નીચે ઉતરીએ. આ બધા આપણા ગુજરાતી ભાઈઓ છે. હાલો નીચે ઉતરો. આપણે જો બધા કેવી રીતે ખડકાણા છે ને. હાય ગાઈઝ. કિસ્મત એવા આવ્યા હતા ને બધા આપણા ગુજરાતી જ ભેગા થઈ ગયા એક ઝટકામાં. મસ્ત મજાના બધા અત્યારે બેઠી ગયા છે ને અત્યારે છે ને નીચે જાય સોનપ્રયાગમાં. અને તમારું રોકાવાનું ફિક્સ છે ને બધી? ના અમે ઉકીમઠ જવાના છે. સીધા અહીંથી ઉકીમઠ? ઓકે. તમે બધા ઉકીમઠ અહીંથી વયા જાઓ ને. ને આપણે સોનપ્રયાગમાં રોકાવાનું છે. કાલે નીકળશું આપણે. બીજો રસ્તો તૂટેલો છે. ડિફિકલ્ટ તો છે ભાઈ બહુ. આજે તો કેટલું ડેન્જરસ થઈ ગયું. સોનપ્રયાગ આવે છે ને ચોમાસામાં બહુ બધી અલગ થઈ જાય. આખું ખતરનાકમાં શું કહેવાય રૂપ ધારણ કરી લે. આ રસ્તો થોડા ટાઈમ પહેલા બંધ હતો, અત્યારે ખુલી ગયો છે. અને એવી રીતે પથ્થર પડેલા છે ને કે ગમે ત્યારે પાછું લેન્ડસ્લાઇડ થાય એમ છે. જો બહુ ડેન્જર છે ભાઈ, બહુ એટલે બહુ. ફાઇનલી સોનપ્રયાગ ઇઝ હિયર. સામે દેખાઈ ગયું છે આપણે સોનપ્રયાગ. ફાઇનલી પહોંચી ગયા છે. અરે વાહ, બોડિયું દેખાઈ ગયું છે મસ્ત મજાનું. ને હવે અહીંથી આપણે થોડું કેવું રહ્યું છે આપણે રૂમ તો ત્યાં જઈને મળીએ. આપણે ગૌરવ આપણે દોસ્તા છે ને સોનપ્રયાગમાં એને અહીંયા આપણે બેગ રાખી દીધા. અને હું જાઉં છું હવે આ બધું સેવિંગ કરાવવા માટે. યાર એટલો ખરાબ થઈ ગયું છે ને વાત જ ના પૂછો. તું અહીં છે ને પેલા સેવિંગ કરાવી આવું યાર. થોડીક દાઢીને મસ્ત મજાને કરી લીધી ને એટલે હવે કોઈ વરજ છે ને એટલે હવે વાંધો નહીં. એટલે એવું નથી કહેતો કે વરત નહીં આવવા જોઈએ. આપણા તો ગુજરાતી ભાઈ જેને હેલ્પફુલ થઈ શકે. પણ મસ્ત મજાનો દેખાવ ને એટલે કોઈ વરજ છે નહીં. એટલે થોડોક કાળામાંથી ગોળો તોરવામાંથી કાળો થઈ ગયો. અત્યારે સોનપ્રયાગમાં જ આવું ક્રાઉડ છે, કોઈ છે જ નહીં. એક રૂમમાં આવ્યો છું, પહેલાં તમને રૂમ દેખાડી દઉં. અને અમારા ખાસ ફ્રેન્ડ ગૌરવનું છે. ગઈ વર્ષે પણ આવ્યો હતો ને અહીંયા પણ આવ્યો હતો ને ત્યારે એટલી ડેન્જર અમારી દોસ્તી થઈ ગઈ હતી ને અત્યારે પણ એ થઈ ગઈ છે. ગૌરવ ओ इधर तो देख ले, ये मेरा बेस्ट फ्रेंड है. तो पिछले साल भी आया था ना, तब ये वीडियो से बहुत शर्माता है बट मैं फिर भी बना रहा हूँ इसका. और हमारे मतलब લોંગ ટાઈમથી વાત પણ થતી હતી ભાઈ. એટલે બહુ મસ્ત માણસ છે. અત્યારે મેં કીધું કે વાળ દાઢી કરાવે નાઈ લઉં ને આપણે અમારા વાસોસથી અમારા દોસ્ત આવ્યો ને એના ભેગો રોકાવાનું છે. તો એને મને છે ને પર્સનલ રૂમ ખોલી દીધો. અત્યારે હું ફ્રેશ થઈ ગયો. થેન્ક યુ સો મચ ગૌરવ. થેન્ક યુ. आप गुजरात कब आ रहे हो वो तो बता. गुजरात देखेंगे जब मौका मिलेगा. इतना अपन लड़की की तरह क्यों शर्मा रहे वो तो बता. બહુ ફાઇન છે યાર. ઉપર અલગ છે, નીચે અલગ છે. નીચેના માણસો બહુ પ્યારા છે, ઉપરનો તો આપણે ન કહી શકીએ, તમને ખબર જ છે. અરે પાર્ટી દે પહેલે આઈફોન की. अभी देखा मैंने. ચલો કઈ વાંધો નહીં, નાઈ લો મસ્ત મજાનો. પેલા નાઈ ધોઈને ભાઈ એકદમ મસ્ત થઈ ગયા. અને ક્યાં ગયા સંજયભાઈ? અને એમાં એમ હતું કે મેં કીધું ને કે અમારા રિલેટિવ આવે છે, મતલબ અમારા આજુબાજુના. તો અત્યારે નીચે ઉતરી ગયા છે એ બધી. ને અત્યારે જાઉં છું આ લોકો ભેગા જ. આપણે ફ્રેન્ડની હોટલ છે બરાબર, ગૌરવની મેં તમને મેળવા. બટ એમાં હું રોકાવાનો હતો પણ સંજયભાઈ એમ કહે છે કે મારે ભેગા રોકા. અને મારા ગૌરવ ગઈ વર્ષે પણ આવ્યો હતો ને તો ગૌરવ ત્યાં જ રોકાવાનો હતો. મારી પાસે એ છોકરો 1 રૂપિયો નથી લેતો. ખાસ ફ્રેન્ડ થઈ ગયો મારો. કંઈ નહીં, એની હોટેલે નાહ્યો ધોયો મસ્ત મજાનો. અને દાઢીવાળી 5 તો કમ્પ્લીટ કરાવી. અને અત્યારે મળી ગયા સંજયભાઈ. હું ઘરના હોય ને તો વધારે મજા આવે આપણને. લોંગ એમ ને લોંગ ટાઈમ પછી બધીને મળ્યો છું કે હજી ધીરે ધીરે બધા હેલા આવેલા છો. આ ગ્રુપ પાછળ આખું આવે છે. આ બધા એક જ ગામના છે. કેમ છો બધા મજામાં? બધા સાથે જ છે ને? હા. આખું ગ્રુપ છે. ઉતરી ગયા એમ ને આરામથી? મહાદેવ મહાદેવ. ઉતરી ગયા? થાકો લાગ્યો? હું ક્યારનો ઉતરીને વેઇટ કરતો હતો કે હમણાં આવી છે. મારા ફ્રેન્ડની હોટલ હતી ને ત્યાં મેં નાઈ ધોઈને મતલબ મસ્ત થઈ ગયો. તો ત્યાં રોકવાનો હતો મારા ફ્રેન્ડ. ગઈ વર્ષે પણ ત્યાં રોકવાનો હતો, આ વખતે રોકવાનો. સંજયભાઈ ફોન આવ્યો ને કે આવી જાવ. તો હું ફેમિલી યારે જ રોકાવાય ને આપણે ઘરના છે. તો ચાલો રૂમને જઈએ આગળ સીતાપુરે અને મળીએ. થેન્ક યુ સો મચ. હો થેન્ક યુ. કી માટે પણ કહી દઉં તમને બધીને. યાર શોર્ટ જે આવ્યા છે ને, અચ્છા એવું છે. આજે શર્ટ આવ્યા છે ને એ મારા હાટું સ્પેશિયલ લાવ્યા હતા. મને એવું હતું કે હું હજી ઉપર રોકાય પણ તબિયતના લીધે નીચે ઉતરી ગયો છું. તો ભાઈ લેતા આવ્યા હતા. પછી
પહેરી નાખ્યા બાકી આપણે અહીંથી નીચે લેવાના હતા હે ને રમુભાઈ બસ હવે આમ થોડાક ઉદ્યોગથી બોલો ખાતા નથી આ થાકી ગયા દર્શન કેમ છે દર્શન તમારે થઈ જાય બાકી ભાઈ આજે તમને લોકેશન દેખાય ને સીતાપુરનું છે સીતાપુરની લાસ્ટ હોટલે આવી જાય હવે સાવી આવે રૂમ ખોલી આગળ એમાં રોકાવાનું છે એન્ટ્રી કરશું આગળ આ રૂમ છે હાલત બહુ ખરાબ છે આગળ એની બધી હરકી એમાં જ હોય અમારી હાલત પણ ખરાબ છે રૂમની પણ ખરાબ આ અમારા બીજા એક ભાઈ છે કેમ છો મજામાં રોહિતભાઈ આ બધા સાથે જ છે ગેંગ આખી ડગલા આગળ વધારી લીધા છે આપણે પેટ પૂજા કરવા માટે આવી રહ્યા છે આપણે હવે હા હાલો જમવા થાકી જાય ને જમી લે થોડુંક ચાલુ લાગે હાલે તો હાવ પૂરા થઈ ગયા હે ભાઈ ઉપર લઈને જઈને પેલા જમી લઈએ પેટ પૂજા કરી લે મસ્ત મજાની કેવું લાગ્યું સ્પાઈસી અમે જે રેસ્ટોરન્ટમાં જમવા બેઠા હતા ને એ લોકો એટલું સ્પાઈસી જમવાનું બનાવી નાખ્યું ને બધી હાલત ટાઈટ જોઈએ આખું બધી પાણી બધી ના આવી ગયા છે ને આવડે આદત છે એટલે વાંધો આવે નહીં સ્પાઈસી પણ આજે કોઈ ખાતા ન હોય ને એના ભૂકા નીકળી જાય મોઢામાંથી પાણી નીકળી ગયું બધી આખું જો રડવા જવા થઈ ગયા કે મારું થોડું પાણી પડી ગયું ખરાબ થઈ ગયું લાગે હવે મસ્ત દેખાતું પેલા બે ભાઈ તો હાથમાં ન થાવતા કે અમે દુકાન ગોતીને જ રહી એ બે જાય તો કોણ ડાયલોગ મારા ખાધા પીધા કરના કોણ કે આ બધા તૂટી પડ્યા છે ગુલ્ફીની ઉપર મેંગો ડોલી કોને ખાવાની છે મેંગો ડોલી વાળો જો આ ભાઈ છે અમારે કેવું લાગ્યું સ્પાઈસી ફૂલ સ્પાઈસી લાવ્યું ખાવાનું અમને હે તો કેવાર કેવડી છે આપણે બધા મેંગો ડોલી ખાઈ લઈએ ચાલો હા તો હાલો ઉઠાવો